ગુજરાતમાં પહેલી વખત સુરત શહેર પોલીસ દ્વારા સુરત સાયબર મિત્ર ચેટબોટની શરૂઆત કરવામાં આવી છે। સુરતના નાગરિકો હવે આંગળીના ટેરવે કોઈ પણ પ્રકારની સમસ્યા કે મૂંઝવણનું નિરાકરણ લાવી શકશે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી આ ચેટબોટ માત્ર સેકન્ડોમાં જ તમારી સમસ્યાનું નિરાકરણ લાવી દેશે। આજે જે રીતે ટેકનોલોજીનો વ્યાપ વધી રહ્યો છે તેના સંબંધિત ગુનાઓ પણ વધી રહ્યા છે। ટેકનોલોજીની દુનિયામાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વ્યાપ પણ સતત વધી રહ્યો છે। ત્યારે હવે એઆઈનો ઉપયોગ દેશમાં આજે સારા અને ખરાબ બંને કાર્યો માટે થતો જોવા મળી રહ્યો છે। દેશના વડાપ્રધાન મોદીએ પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી લોકોને સાવચેત રહેવા આહવાન કર્યું છે। ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સુરત પોલીસે લોકોની સુખાકારી માટે ઉપયોગ શરૂ કર્યો છે। સુરત શહેર પોલીસ કમિશનરના હસ્તે સુરત સાયબર મિત્ર ચેટબોટની શરૂઆત કરવામાં આવી છે। સુરત શહેર પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલા સુરત સાયબર મિત્ર ચેટબોટ હવે આંગળીના ટેરવે લોકોની કોઈપણ સમસ્યા કે મૂંઝવણના પ્રશ્નોનું નિરાકરણ કરી આપશે। જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી સુરત શહેર પોલીસ દ્વારા વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે અને આ નંબર થકી કોઈપણ સમસ્યાનો તરત સચોટ જવાબ મળે એ રીતનો એઆઈ રોબોટ તૈયાર કર્યો છે। એમાં પોલીસ દ્વારા 9328523417 નંબર પર સુરત સાયબર મિત્ર ચેટબોટ તૈયાર કર્યો છે, જેની પર સુરત શહેરની જનતા દ્વારા મેસેજ મોકલતાની સાથે જ તમારી મનપસંદ ભાષા સિલેક્ટ કરવાનું કહેવાશે અને સેકન્ડમાં તમને સચોટ માહિતી સાથેનો જવાબ મળી જશે। આ ચેટબોટનો સુરતના નાગરિકો 24 કલાક ગમે તે સમયે ઉપયોગ કરી શકશે। આ ચેટબોટના ઉપયોગથી સાયબર ફ્રોડથી લઈ કાયદાકીય તમામ માહિતી આંગળીના ટેરવે મેળવી શકાશે। આ માત્ર ચેટબોટ નહીં પરંતુ લોકોનો મિત્ર બનીને સાથ આપશે। સુરત સાયબર મિત્ર ચેટબોટ અંગે માહિતી આપતા સુરત શહેર પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી લોકોની સુખાકારી માટે આ પ્રકારના રોબોટ સાથેનો ચેટબોટ તૈયાર કરનારી પોલીસ સમગ્ર ગુજરાતમાં જ નહીં પરંતુ કદાચ દેશમાં પણ પ્રથમ હશે। અત્યાર સુધી સમગ્ર દેશમાં એઆઈની મદદથી આવી કોઈ પ્રવૃત્તિ પોલીસ દ્વારા શરૂ કરાઈ હોય એવું મારા ધ્યાનમાં આવ્યું નથી। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આજે એક મહત્વનું પરિબળ બની રહ્યું છે। ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા માત્ર ઇન્ટરનેટ જ નહીં પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થકી લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકે માટે છેલ્લા ઘણા સમયથી ચર્ચા વિચારણા ચાલી રહી હતી, જે અંતર્ગત સુરત શહેર પોલીસ દ્વારા સુરત સાયબર મિત્ર ચેટબોટની શરૂઆત કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।